સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી પોલીસે બાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ઇંગ્લિશ દારૂના ચાલુ કટિંગ પર રેડ પાડી હતી, જ્યાં લાખોના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં સરોજિની નગર ટીડીઓ સંકુલમાં એક વકીલના અચાનક મૃત્યુથી હંગામો મચી ગયો છે. 26 વર્ષીય વકીલ પરિસરમાં ચાલતા ચાલતા અચાનક જમીન પર પડી ગયા હતા. ગુજરાતમાં કોવિડ-19ના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 235 નવા કેસ નોંધાયા છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આ વર્ષે એટલે કે જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી આપતી વખતે હવેથી અટક પાછળ લખવી ફરજિયાત રહેશે. ઇન્દોર દંપતી કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સોનમની ગર્ભાવસ્થાના સમાચાર. તબીબી તપાસે આ કેસને વધુ રહસ્યમય બનાવ્યો છે. સાતમા છોકરાના છોકરાઓએ તેમના વર્ગની છોકરીઓથી નારાજ થયા પછી પ્રિન્સિપલને એક પત્ર લખ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે છોકરીઓ તેમને વર્ગમાં રસગુલ્લા, લલ્લા અને ડામર કહે છે. હવે ભારતીય સેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે. ભારતીય સેનાને 30,000 કરોડ રૂપિયાની કિંમતની ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ મળશે. સોનમે રાજ કુશવાહાને કહ્યું, ચાલો રાજાને મારી નાખીએ, આપણે લૂંટની વાર્તા બનાવીશું, પછી હું વિધવા બની જઈશ અને પિતા પણ આપણા લગ્નને મંજૂરી આપશે. કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ગોળીબારથી નુકસાન પામેલા ઘરો માટે 25 કરોડ રૂપિયાની વધારાની સહાયની મંજૂરી આપી છે. ટીમ ઇન્ડિયાને 2 વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ અનુભવી કેપ્ટન ધોનીને પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે.